15/3/2024 રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલ હતી. ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે. ભોગ બનનાર છે એ દ્વિતીય વર્ષમાં છે, જ્યારે આરોપી જે છે એ ફાઇનલ યર એમને પૂરું કરી દીધું છે. ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા, સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો. જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી. ક્યારેક ક્યારેક ભોગ બનનારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો. જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં. 15 તારીખે રાત્રે 10-10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ. ત્યારે પણ ભોગ બનનાર છે એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનાર છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપીએ એમને કોલ કરેલો 11-11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે. આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે. ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે. બંને સાથે જાય છે, પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપીએ એમની સાથે જબરદસ્તી કરેલી છે. અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે. તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે. રૂટીન વાતો જ હોય છે, પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી સુરુચિભંગ થતો હોય. બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા, પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા.